જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આપણો જે બ્લોગ હતો એ બધા મોજમાં જ હોય ગાઈસ, કારણ કે હું મોજમાં, તમે મોજમાં, બધા મોજમાં મોજ જ દરીએ. શરૂઆત મહાદેવના મંદિરેથી કરી છે. તો ચાલો હું જાઉં છું. ઓલા બધા બચ્ચા પલટી રમે ક્રિકેટ રમે છે ને, તો મને બોલાવે છે. હું અત્યારે બ્લોગ ચાલુ કરતો હતો ને, આ ભાઈ જોતો હતો મારી હમ ડોગેશભાઈ. તો જાવી ચાલો. આમાં કારના મને બોલાવે છે, પણ હવે હાલ આવી હું કહે છે હું નહીં. બધા સબસ્ક્રાઈબર છે મારા, રોજ વિડીયો જોવે છે, એટલે એ બધા બોલાવે તો મારે જવું જ પડે ને કાંઈ. વાગી ગયું કોહલીને, એ જઈ રહ્યું વિરાટ કોહલી ભાઈબંધ ઈવડો એ છે. અને અહીંયા પણ બે છે, જો આવડા બે. કેમ આજ ખાલી 4 જણા જ છો તમે? બધા ઘરે છે. ઓલું ઓફિશિયલ ધ્રુવ ગેમિંગ કોની આઈડી છે? ઓફિશિયલ ધ્રુવ ગેમિંગ તમારે કોઈની નથી? મને કોઈ કોમેન્ટ કરી હતી એટલે એ 8 ખિલાડી છો પણ ભાઈબંધ. અને જો અમે રહી બેન જો ટાટા કરે. હાલો ઘડીક જોઈએ આપણે, મજા આવશે. જો ગાઈસ કેવું લોકેશન છે. સામે તો જાંબુડા છે, પતરા પર જાંબુડા પડ્યા જો ગાઈસ. એ ઓલી બેન કહેતી હતી કે જોવા એમ માર્યો પણ યાર, ખેલાડી છે એમાં. ના વિરાટ કોહલી ભાઈબંધ. વિરાટ કોહલી ભાઈબંધ કયો છે આપણે? વિરાટ કોહલી ભાઈબંધ કયો છે? હા જો ઈ જ છે ખેલાડી. તારું નવું નામ વિરાટ કોહલી ભાઈબંધ. અને જો અહીંયા તડકો પણ અમે દાદાને નવડાવે છે બોલા ભાઈ પૂજારીને. ને પતરા ઉપર જો જાંબુડા કેટલા છે દેખાય તમને? હાલો રમો. એ વાહ ભાઈબંધ વાહ. ક્રિકેટ જોઈને તો મને યાદ આવી ગઈ ઓલી ક્રિકેટ બોક્સ. એ મજા આવતી હતી ત્યાં તો મને દી થાય. ઓફિશિયલ ધ્રુવ ગેમિંગ કોની તમારી નથી એમ ને? કોઈની નથી. ઓ લે 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 એ લે જલ્દી નાખ. ઓલો દોડે છે જલ્દી લે નાખ. હે મજા આવી ગઈ. હજી ચોમાસું નથી આવ્યું તો એટલું ઘટાદાર છે ગાઈસ. ચોમાસામાં તો કેવી મજા આવે છે. નિશાલ કાલથી ખુલશે ને? કાલથી 8 નહીં ગમે કા હવે. હાલો ભાઈબંધની બોલિંગ પણ જોરદાર છે. યો બોલ્યો એમાં ટપ થઈ ગયું. એ ભાઈબંધની બોલિંગ છે જોરદાર. અને આ ભાઈબંધ પૂછે છે કે રમવું છે? મેં કીધું ના બાપા ના, મને પડશો વળે. તું એટલો બધો પડશો વળે તો મને કેટલો વળતો હોય હું રમું તો? ના ના નાના બેન. હાટ પકડ પકડ. જો લ્યો જો જો દે દે બસ. મહાદેવ કેટલા રન કર્યા હે? 32. ઓ હે 32 રન થઈ ગયા છે ગાઈસ. ઉભારો હાલો એને નાખવા જો એને ઉપરા ઉપરી. લ્યો બસ ને યાર. વાઈટ હતો કે બોલ જ હતો? પકડ્યો ને યાર ગાઈસ. તાર નામ શું છે ભાઈબંધ? નમનભાઈ. પકડ્યો નહીં ભાઈ, મસ્ત કેદ હતો. અને નવા ભાઈબંધ બોલિંગ કરે છે, એનું બોલિંગ જુઓ. હા હે એ લે વાઈટ થઈ ગયો આ તો. હે હા હે વાઈટ જાય છે. જ્યારે વિડીયો ચાલુ કરું તો વાઈટ વહી જાય છે. 20 મિનિટનો. હા ઓ હે ભાઈબંધ લે દે દે દે. આયા મારવાનું હતું ભાઈબંધ. આજ કેમ એમ થાય છે? ગરમી વધી ગઈ એટલે ટાંગા ઉપર માર્યો દડો. સીધો નાખ દે ભાઈબંધ. સ્પિન નથી કરો, સીધો નાખ. વાહ ભાઈબંધ વાહ. હે બોલિંગ પણ જોરદાર છે પણ સ્ટમ્પડા ખરી ગયા વિરાટ કોહલી ભાઈબંધ ના. એટલે આ તો બેન આવ્યા બેન દોડે છે. બેન દોડતા દોડતા આવી આવ્યા. વેડ વિકેટ થઈ ગઈ. હા વિરાટ કોહલી ભાઈબંધ. આનું બેટિંગ છે જોરદાર, એમાં ના નહીં. હાલો નમનભાઈ આવ્યા છે. નમનભાઈ જ તે ને? એ નમનભાઈ થોડોક શરમાય છે વિડીયો હું ચાલુ કરું એટલે. તો એને બોલિંગ જોઈજો હમણાં. એ મારી હાથમાં આવ્યો ગાઈસ. દડો પણ કેટલો ભારે છે. એક હાથે મોબાઈલ હાથમાં હતો ને એટલે નકર તો પકડી લે. હાલ હાલ નમનભાઈ હાલ. જો આવ્યો વિરાટ કોહલી ભાઈબંધ. આવી ગયા છે અહીંયા બેન તો રોજ આવે બ્લોગમાં. અને નમનભાઈ અને વિરાટ કોહલી ભાઈબંધ. વિરાટ કોહલી ભાઈબંધ છે ભાઈ. હાલો ઓલો મારે જો એ લે આ તો ખાક અલગ જ દડો હતો. શું થયું? વિકેટ લેવી છે. હાલો વિકેટ લેવાનું ભાઈબંધ વિચારે છે. અને હાલે છે એ લે ઝાડવું આડું આવી ગયું. એ પાછો ગયો તો પાછો વયો જતો. વાહ ભાઈબંધનો વિચાર શક્તિ સારી છે. જો વિકેટ લેવી છે પણ થોડોક પાછો પડ્યો નકર અડી જાત. હાલો 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 એ લ્યો બસ ને. હા ભાઈબંધનું બેટિંગ એમ છે. હું કાંઈ નક્કી નહીં. હું હા એમ હાલ ભાઈબંધ. હા હે લે લે લે. ઓલો એક દોડી ગયો બોલ. દડો કેવો છોંટે છે બાપા. મારા હાથમાં છોંટી ગયો મને. મારા એક હાથમાં મોબાઈલ તોય પકડ્યો જેવો તેવો. હાલો હા ભાઈબંધ વિરાટ કોહલી ભાઈબંધ આવ્યો છે. અને હા બેટિંગ છે તમારું. એ છે જોરદાર બેટિંગ. જો લ્યો બસ ને દોડવા ન દીધો ઓલા. બોલિંગ છે પણ બે બોલિંગ એમ છે અને બેટિંગ પણ એમ છે, મસ્ત છે.
એ હાલો લેજે ટેવ દોડતો નથી ને પાછો ઓલો. હાલો બોલિંગ છે તો ચાલો હવે આ ગાઈસ આપણે નીકળીએ ઘરે. ઘડી ખમું સારું હાલો. વિરાટ કોહલી ભાઈબંધ કહે છે ઘડી ખમો તો આપણે ઘડી ખમી નાખીએ. વિરાટ કોહલીનું નામ માન રાખીએ આપણે. ટાંગે અડી ગયો એ આલે હું યાર સહેજ રહી ગયો ગાઈસ નકર હમણાં આવડ થઈ જતો ઓલો ભાઈબંધ. હાલો વિરાટ કોહલી ભાઈબંધ જો છે. હા હે નહીં તો વિરાટ કોહલી ભાઈબંધ એમ કહે છે કે છેલ્લી ઓવર જોતા જાઓ પછી જાઓ તમે. અહીં તો સારું હારું મારે કારણ કે મોડું થાય છે. હું છું તડકો લાગી ગયો. ઓ ગાઈસ કેવી 6 મારી ગા ભાઈબંધ નમનભાઈ. અને ગાઈસ આ કયું ઝાડવું છે મને કોમેન્ટ કરો તો ફટાફટ. આ કયું ભૂલ છે અને કયું ઝાડવું છે કરો કોમેન્ટ. હાલો જો આટલું મોટું તો ઝાડું થડ્યું છે. આ બધું નામ પણ માર્યા છે. હા એ લે સારું ઉપડે તું યાર. વાવ મારી ગાડી અહીંયા પાર્કિંગ કેવી મસ્ત લાગે યાર. કા પેલી ટાંકી બાકી મારું નામ સુપર મજા આવે યાર. ક્રિકેટ રમતા હતા મિત્રો એ બધા નાના હતા આપણે મારા સબસ્ક્રાઈબર તો મજા આવી ગઈ માઇન્ડ ફ્રેશ થઈ. બીજું કાંઈ નહીં ગાય છે. સીટ ગરમા ગરમ થઈ ગઈ છે હવે ફૂલ તપી ગઈ છે ગાડી. હા હે કેમ ઘરે જાય છે ચાલુ થાય ન થાય જો રિટર્ન આવ્યું બધું. ફિલહાલ ગાડી મૂકી દીધી છે પાર્કિંગ કરી દીધી છે ઘરે. મહાદેવના મંદિરેથી હું આવી ગયો અને આ વાગ્ય છે 11:30 અને માવા વાળવાના છે ફટાફટ 5 વાળા તો ફટાફટ માવા વાળી આપણે કરી છે મળીએ. ઘરકું બોલાતું નથી બોલો કાંઈ ગરમીનું. મારે વાગ્યા છે 12 બે ગાડી મારે અહીંયા છે અને મોટા બાપુની રિક્ષા પણ આવી ગઈ છે અને હું બેસી જાઉં જમવા. એનું શું કારણ છે તમને ખબર છે? 12 વાગ્યામાં હું શું કામ જમવા બેસું ખબર છે તમને? ન ખબર હોય ને તમને ઘડી કરીને ખબર પડી જશે. જમવામાં તો શું છે ખબર છે? બટેટાનું શાક છે, છાશ છે, રોટલી, કેરી. વાગ્યા છે 12. હમણાં તમને કહું હાલો જમે કે અમે જોકે બહાર જવાનું છે ગાઈસ લાંબી રૂટમાં. હવે મારા વિડીયોમાં તમે પહેલી વાર જોવો છો કે મોમ ખાવા બેઠા છે. જો ગાઈસ અમે તો ક્યારનું જમી લીધું ને મોમ તો અત્યારે જમીને ઉભા. અમારે જોકે બહાર જવાનું છે એટલે એના કરતાં અત્યારે અમે જમતા હોય એવી. ગાઈસ એક વાત કહું, મેં પણ ખંખોળી ખાઈ નાખ્યું અને ગાડીને પણ ખંખોળી ખવડાવી દીધું. ગાઈસ જો મસ્ત લાગે ને. ખાલી પાણી જ છે ને તો ટાંકી બાકી મસ્ત લાગે ને. રૂમાળે ગોઠવી દીધો કારણ કે અમે જાવી તો એ ક્યાં ખબર છે કંઈ નહીં દઉં તમને કારણ કે વિડીયોમાં બન્યા રહેજો જોવાને. જો કે તમને જોઈને તમને કદાચ ખબર પડી ગઈ છે બાકી અમે ક્યાં જવાના છે હું છે હું નહીં. અને હજુ તો લોંગ ડ્રાઈવમાં જવાના છે. જો ગાડી ફટાફટ ધોઈ નાખ્યો ગાઈસ કારણ કે મેં કીધું અહીંયા કોઈ બધું કોઈ કામ નથી કરતો ને એટલે મેં કીધું છે ને ધોઈ નાખ્યું ફટાફટ. જો કાળી ગાડી મારી લાગ્યા રાખે ને હવે. હા હા અહીંયા ગાઈસ હવે આ ટોપિક કરી છે એટલે તમે સમજી ગયા છો કે હવે જવાનું છે લોંગ ડ્રાઈવમાં. આપણે ગાડી પેટ્રોલ તો પુરાવેલું છે અને કરીએ ચાલુ આપણે. અને ચાલુ નહીં થાય મને ખબર જ હતી નહીં થાય. હાલો કિક મારી પડશે ગાઈસ. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold, carrying tales only the forest holds. તો ગાઈસ આપણે પહોંચી ગયા બજ્જુડ ગામ કારણ કે આપણે અહીંયા જે કામ હતું એ હાટું જ આપણે આવ્યા છે. જોઈ શકો છો પાછળ મંદિર છે અને વડદાદા ચાલુ થઈ ગયા છે. હવે એને વિધિ પતાવશે પછી સામે બેસાડશે. જો સામે ઓલું દેખાય ત્યાં બેસાડશે ને પછી પૂરું બધી વિધિ પતે પછી પૂરું પછી જવાનું ઘરે. ને ગાઈસ પતરા છે એટલે વાંધો નહીં. નગર તો જોકે તો હોય પતરા તો હજી તપે જ છે અને પંખા પણ છે 1 2 3 4 પંખા છે. અહીંયા એક પંખો છે સામે પંખો પછી બીજો સામે પંખો એટલે વાંધો નહીં. નગર તો અહીંયા ગરમીના રહેવાય નહીં. અને સામે જો મંદિર કેવું મસ્ત થઈને છે. હું તો બેસી ગયો ખુરશીમાં થાકી ગયો તો ગાઈસ.
સામે પણ જો બધા ઝાડવા હેઠે બે ગયા બધા લાઈન કર્યો પણ લાઈનમાં છે બધા અને અમે અહીંયા પતરા હેઠે. તો ફિલહાલ મિત્રો હવે આપણે ઢીંગો આવી છે બોલાવવા કે ફોટો પડાવવા તમને બોલાવવા છે તો આપણે હવે એમાં ફોટો પડાવી આવીશું. તો ઘડીક રહીને આપણે જઈએ અમે સ્ટેજ ઉપર ત્યાં કાંઈક ગીત ગાવા નથી જાત ખાલી ફોટો પડાવવા જ જાઉં છું. જો આવડી આવી તે હમણાં બોલાવવા. તું બ્લોકમાં આવીશ તું. હાલો ભાઈ ઘડીક હું શરબત પી લો પછી જ આવી આપણે. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. Their songs entwined with the તો ચાલો હવે આપણે આને કહી દઈએ બાય બાય ફંક્શનને અને હવે આપણે જઈએ ગાડી લેવા. ગાડી બોલ અમે પાર્કિંગ કરી છે કહેતા જ ભૂલી જાઓ તમને, સોરી ગાઈસ. તો જોઈ શકો કે આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી હતી અને બધા મેડમની લોકો બધા અત્યારે વાયા છે એટલે ફટાફટ આપણે લેવા જવા પડશે. અમે ગાડી મારી કેમ થાય નીકળી જાય? હા નીકળી તો જાય. થોડી ફોર્ચ્યુનર છે. તો ફિલહાલ હવે ગાઈસ હવે આપણે બજુર્ગ ગામને અલવિદા કહી દઈએ અને બહુ ગરમી છે. હું જોકે ગરમી વચમાં વધારે હતી અહીંયા તે આ તો થોડીક વધારે છે આપણે ઘર કરતાં સિવર કરતાં. આ ચાલુ નથી થતી યાર. ફિલહાલ મિત્રો અહીંયા ફાટક અત્યારે બંધ થઈ ગયેલું છે જોઈ શકો છો સોનગઢનું અને સામે કામ ચાલુ છે. જો હા અમે બધા ટાંકી બનાવે છે કાંઈક અને કાંઈ પ્રોબ્લેમ એ આવી ગયો છે કે જો અત્યારે 2 ખૂટા દેખાડે. જો અત્યારે 2 ખૂટા દેખાડે છે. હમણાં અત્યારે 1 ખૂટો થઈ ગયેલો. હા બની પડી ગઈ નહીં જો વચમાં એટલે અત્યારે તો 2 ખૂટા બંધાવે છે. હમણાં 1 ખૂટો થઈ ગયો હતો ને વચમાં બંધ પડી ગઈ હતી અને હવે અત્યારે સોનગઢ અહીંથી હાલ્યા છે એટલે પેટ્રોલ મળી જાય ને તો નાખી દેવી. ગાડી મેં અહીંયા પાર્કિંગ કરી છે. ક્યાં? અહીંયા ઋતિક બેઠો અને સામે તનુ બેઠો અને અહીંયા આગળ બેન અત્યારે ફોનમાં વાત કરે છે ને હમણાં વાત કરાવે તમને. હવે જઈએ છીએ આપણે માલ લેવા. 7 વાગે બોલો 7 વાગે મેં આવી જોઈએ. એવું મોડું થઈ ગયું મારે ડ્રાઇવિંગ કરવું પડશે. શોભુનો ફોન ચાલુ છે. આવો અકુબેન કેમ છે? મજામાં? ક્યારે આવ્યા? 5 વાગે. આપણે બધા હારો જ હતા. હા 2 મિનિટનો ફેર હતો ખાલી. કા પાક્કો ને? હું જતો ને હું થોડોક આગળ હતો ને તો મેળ આવી જાય. ઋતિકને લઈ લે દેખાતા ને તનુ બન્ને અને તો વિડીયો કોલ ચાલુ છે. ઓકે ગાઈસ તો આપણે કાલ મળીએ. મજા આવી ગયો. આજનો દિવસ હતો મસ્તી પણ થોડોક તડકો હતો એટલે હાલથી તો આપણે થોડુંક ઇગ્નોર કરીશું આપણે પણ શું તોય જવું તો પડશે આપણે. અને જઈ આવ્યો આપણે. હું તો ઘરે ગાડી મૂકી દીધી ઓસરીમાં અને હું તો નાહી લીધો ચકાચ. સાચું એટલી ગરમી થાય છે ને નાહી લીધું. હવે આપણે બ્લોગ એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 8. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. આજ તો ગાઈસ થાકી જાઓ તડકાના જાને યાર. એટલી તડકો લાગે એટલો લૂ લાગે ને તો વાત પૂછો. અને પ્લસ એન્જિન આગળ તો મારા ટાપ પગ હોય એટલે એન્જિનમાં જઈને કાંઈ વરાળ નીકળે છે કાંઈ ઊની મને પગ હજી મને એમ લાગે કે હજી હું આમ
લોંગ ડ્રાઈવમાં આવતો હોય ને એવું લાગે, પગ હજી મારે બળે છે. એટલે મેં કીધું છે ને હવે હાલ હવે થાકી ગયો, મેં તો બ્લોગ એન્ડ કરી નાખીએ. અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.